તૃપ્તિ, બોલો. આજે બપોરના ભોજનમાં શું બનાવવાનું છે? ચલો બતાવું. તો આજે આપણે બનાવવાના છીએ કોળાનું શાક. અને કોળાના ફાયદા બહુ જ બધા હોય છે. તો તમારા વાળ છે એ તમે ઉંમર સાથે વહેલા બધાને સફેદ થઈ જાય છે એ ના થાય. આ ખૂબ જ ઠંડુ હોય છે, તો તમને એસિડિટી છે કે એવા પ્રોબ્લેમ છે એ પણ ન થાય. અને આપણા કાઠિયાવાડ સાઈડ એટલે કે સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછું આ શાક બનાવાય છે. અને જ્યારે તમે બીજા રાજ્યમાં જુઓ ને તો ખૂબ જ પ્રમાણમાં આ કોળાનો ઉપયોગ કરી અને એ લોકો હેલ્ધી રહેતા હોય છે. તો બને એટલું તમારા રૂટીનના જીવનમાં જે આપણે બીજા રેગ્યુલર શાક બનાવીએ છીએ ને એની જગ્યાએ આને પણ તમે સ્થાન આપો. અને કોળાનું પણ શાક અઠવાડિયામાં એકવાર બનાવો અને તંદુરસ્ત રહો. તો ચાલો આજે હું તમને કોળાની શાકની રેસીપી બતાવું. અહીંયા આપણે એક કોળું લીધું છે અને એને પમ્પકિન પણ કહેવામાં આવે છે. અને વજનમાં એ 600 થી 650 ગ્રામ જેવું છે. એને આ રીતે હવે કાપી લઈશું. જે વચ્ચેનો ભાગ છે એને આપણે કાઢી લેવાનો છે અને આ રીતે મીડિયમ ટુકડા કરી લેવાના છે. વઘાર માટે અહીંયા આપણે એક મસાલો રેડી કરીએ. તો સૌપ્રથમ પહેલાં અહીંયા આપણે આખું જીરું, વરિયાળી, મેથી, અજમા, રાઈ બધું મિક્સ કરી લઈએ. ત્યારબાદ બીજો એક મસાલો બનાવી લઈએ. તો અહીંયા આપણે 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર, ત્યારબાદ લાલ મરચું પાવડર, જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે. ત્યારબાદ અહીંયા કિચન કિંગ મસાલો લીધો છે. અને કિચન કિંગ મસાલો ન હોય તો તમે સાદો રેગ્યુલર આપણે ગરમ મસાલો છે એ પણ લઈ શકો છો. ત્યારબાદ સ્વાદ અનુકૂળ અહીંયા મીઠું નાખશું અને તેલ નાખી અને સરસ મજાની પેસ્ટ બનાવી લેશું. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું અને જે આપણે મસાલો રેડી કર્યો હતો એ એડ કરશું. રાઈ, જીરું, વરિયાળી એ બધું. ખડા મસાલા નાખશું. અહીંયા તમાલપત્ર અને સૂકા લાલ મરચાં નાખ્યા. ત્યારબાદ જે આપણે પેસ્ટ બનાવી અને રેડી રાખી હતી એ પેસ્ટ નાખીએ અને થોડી હિંગ પણ વઘારમાં નાખેલી છે. ત્યારબાદ જે આપણે પમ્પકિન એટલે કે કોળું સુધારી અને રેડી કર્યું છે એ કોળું લઈ લેશું. અને કોળાની છાલ છે એ નથી ઉતારવાની, આપણે આ રીતે એને છાલ સાથે જ બનાવવાનું છે. ત્યારબાદ અહીંયા 2 ચમચી જેવું પાણી નાખી અને શાકને ઢાંકી અને ચડવા દેવાનું છે. તો 5 મિનિટ ચડી જાય ત્યારબાદ આ રીતનું થોડું સોફ્ટ થઈ જશે. ત્યારબાદ એમાં હવે આપણે અહીંયા અડધી ચમચી ખાંડ અને આમચૂર પાવડર નાખશું. ત્યારબાદ કસૂરી મેથીને આ રીતે ઉપરથી સ્પ્રિંકલ કરશું અને ફરીથી એને 5 મિનિટ માટે ઢાંકી અને ચડવા દેશું. 5 મિનિટ પછી તમે જોશો તો શાક એકદમ સરસ ગળી અને રેડી થઈ ગયું હશે અને તેલ પણ બધું જ છૂટું પડી ગયું છે. તો હવે એના ઉપર આપણે કોથમીર એડ કરીએ અને હવે ગરમા ગરમ એને રોટી, રોટલા અને ભાત સાથે સર્વ કરીએ. આજની રેસીપી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો અને આ વિડીયો તમે કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરજો. અને ખાસ કરીને આ રેસીપી તમે તમારા પરિવારમાં શેર કરજો. મળીશું વધુ વિડીયો સાથે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.